આપણે સદગુરુના પવિત્ર સ્થાને ગુરુ સ્થાન પર આવ્યા છે. સદગુરુને પ્રાર્થના કરીએ કે બધા જ ભક્તોની મનોકામનાને તમે પરિપૂર્ણ કરજો અને બધા જ ભક્તોને તમે ભક્તિ પ્રદાન કરજો. તો બધા પરિક્રમા કરીને પાલખી નીચેથી બધા બોલો અવધૂત
પવિત્ર વૃક્ષની અંદર સદગુરુનો વાસ છે, એ કલ્પવૃક્ષ સમાન છે. આપણે સદગુરુને પ્રાર્થના કરીએ કે બધા જ ભક્તોને તમારા નામ સ્મરણ જો પાલખીના બાને પણ આપણે આટલા બધા ભક્તોનું દિગંબરનું નામ સ્મરણ, દત્ત ભગવાનનું નામ સ્મરણ થયું તો એમ કહેવાય કે સંસારના ત્રિવિધ તાપો આના નામ સ્મરણ માત્રથી ટળી જાય. ભગવાનને સદગુરુને પ્રાર્થના કરીએ કે બધા જ ભક્તોને બળ, બુદ્ધિ, વિદ્યા, લક્ષ્મી બધી જ વસ્તુઓ તમે પ્રદાન કરજો. બધાને સંસારમાં બધાની મનોકામના તમે પરિપૂર્ણ કરજો અને સાથે સાથે બધા ભક્તોને ભક્તિ પણ આપજો, એવી તમારા ચરણમાં. તો બધા જ ભક્તો કલ્પવૃક્ષની રીતે જે પણ કલ્પના કરે તેની કલ્પનાઓ સદગુરુ પરિપૂર્ણ કરે. તો બધા જ ભક્તો ને નમ્ર વિનંતી કે બધા જ ભક્તો પ્રાર્થના કરીને પછી આપણે બાબાને દ્વારકામાં બોલો શ્રી સચ્ચિદાનંદ.